તો હેલો મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે ફરીને આયા, એક બ્લોગ મૂક્યા હતા અને હવે અમે ઘરનું રિટર્ન ચાલુ કરશું અને તમે બ્લોગ જોતા રહેજો અને બ્લોગમાં જોડાયા બી રહેજો. અને મને ભૂખ લાગી તો હું પડીકા લાવી. હેતલ આવીને અંજુ જોયેલા ખુશા લોકોનો બ્લોગ. તો આજ તો રંજીત કાકા મંગળવારની રજા હતી તો એ બાલ દાદી કરાવવા ગયા છે, એ આવતા જ હશે. તો અમે લોકો જોઈએ છીએ અમારો જ બ્લોગ. તો आई गया है रंजीत काका. जो जो बाल दाढ़ी करे હું લઈને આયા હે. શું લાયા? बोला શેમ્પુ ને બધી લઈને આયા છે. જો આમને ઉધાર દેવાય. આ જો બાલ કપાય हम पा जेव तो वापरता नहीं. એવી વાપરે પાવ. हम बताइए आ शू है શેમ્પુ આ 285 बीटा आओ है तो लागे આવો છે આમ ધોવાનું છે લા ફેસ વોશ છે. હા ફેસ વોશ ધોઈને લગાવવાનું. હા આમાં એ ફેર તો છે. અને આ એક બાલ ધોવાનું ને એક લગાવવાનું હે ને કોમ્બો છે. આ બાલ ધોઈને લગાવવાનું ને આ છે ફેસ વોશ. लगाई करो ने तोड़ा था. ધોળ તારે બાલ માટે છે. तो आज तो मंगलवार એટલે કઈ ને કઈ કામ હોય તો જો નવો સાઉન્ડો કરીને લાયા હે. બધા કારીગરો અહીંયા જ લાગી ગયા હે. બારે ઉભા હે બે જણ. આ લઈ દે કોણ શું જઈએ છે ચલ. હા તો મૂન બોડી જઈએ છે ઢોસા લેવા. તો ચલો જઈએ, ભૂખ લાગી જોરદાર ની. તો કોક બાર હોય તો લઈને જઈએ લોકો નકર હેડતા. તો આપણે અહીંયા જઈને મળીએ. તો અમે તો હેડતી પકડી હે, હેડવાનું ચાલુ કર્યું મેન બોડી હે અને આ તાપનું કોઈ આવ્યું નહીં તો અમે બે હેડતા ગઈએ છીએ. કોઈ બહાર હતું નહીં તો અમે કીધું કે આપણે બે જતા રહીએ એકલા. બહુ દૂર નતું એટલે અહીં સામે જ છે. આપણે પહોંચી ગયા છીએ ઢોસા વાળાની દુકાને. લાજવાબ. આ દુકાન નું નામ છે લાજવાબ, પણ બધા કે આંટી ના ઢોસા. કઈ દે બોડી. એક મસાલા ઢોસા, એક પેપર ઢોસા અને એક મૈસૂર ઢોસા અને 3 મસાલા એક પેપર ઢોસા. તો અમે તરસ લાગી તો આપણે પાણી પીએ. ઠંડુ પાણી. તાપ હતો તો મૂન બોડી સાઈડ બેઠા હે ને ઢોસા બને રહે. ત્યારથી આપણે વેટ કરવો પડશે થોડો. વેટ તો કરવો જ પડે ગમે ત્યાં. તો અમે ઢોસા લઈ લીધા હે. બતાવજે આપણા ઢોસા. તો ચલો આપણે ઘરે જઈને મળીએ. તો અમે લોકો નાસ્તો લઈને આવી ગયા છીએ. તો બોડી પ્રેન્ક કરવો આપણે પણ ખાતો પછી કેવી પડે. જેટલી જ છે ત્યાં ઢોસા આવી ગયા. હેલો પૈસા જેટલી જ છે ત્યાં અહીંયા આપણું નામ ના લે કોઈ. બહુ તાપ હતો બાપા. અને જો કર્યું ખબર, અને બોડી તો બે પણ થઈ ગઈ હતી. પછી પાણી નાખ્યું તો પછી હાચુક નહીં ને હાચું. બાપા ચેવી ગરમી, એવી ગરમી ને ખબર નહીં. તમારું લોકો તો બાપા આવું રીક્ષ હોય તો સાથે તો બોલી દે. બાપા ખોટું બોલીને થાકું ને આપણું નામ આવે. પ્રેન્ક હતો. લાગતું એટલી એવી છે બે વાત થઈ ગઈ બાપા. હા અરે ગીરાવો તમે તો મને બાપા. તમે બહુ રૂપ એક જાદુ અમારા માટે ખબર. રાખીએ કોઈ ના જાણે થયું તો લોકો વાતો કરે કે બહુ જવા દેતા હતા. લો તમારા છોડીઓ નામ થયું કેમ થયું. તમારે તો મસ્તીમાં જાય બેટા. પ્રેન્ક હતો પ્રેન્ક. અમે બહાર થી ને સોચીને આયા તા કે આવું બોલશું અમે.
તો હવે ખાવાની તૈયારી કરીએ. તમે કોઈ તમારે તો હવે ખાવા બેસી જઈએ છે. ઢોસા, ઈડલી, એવું થશે નહીં. તરબૂચ ને સાંભાર ને એવું હે. અને કાના લોકોને કેટલા વાગે લેવા જવાના? અરે અમાર બસો જાય. 3 વાગે પેપર પતી ગયું હશે. જઈને પૂછો કે પેપર આલે લીધું. હા. તો અમે ફાઇનલી શેમ્પુ નું ઓપનિંગ કરી દીધું હે. લા આ બધું બતાવજો. શેમ્પુ આ જો 855 રૂપિયા. કેટલા? એકની 855 જોઈએ. એક જ બોટલ ના? તો એક બોટલ ના 855 જ રૂપિયા ને? તો એવું મોંઘું શેમ્પુ લાયા હે 855 રૂપિયા એક જ બોટલ. તો 3 હે, 2 શેમ્પુ અને ફેસ વોશ. જો પેલો પડે તો પાણી આવ્યું. તો પાણી ભરશું, કામ કરશું. અને આ તો જો કોઈ રહ્યો હે અને આ ટેણીઓ બેઠો હે. નહીં પાણી ભરાયેલું. તો આપડે પછી મળીએ. તો અમે દુકાન સાફ કરવા आया છીએ. रजत काका ने दुकान ली थी साउंड हुआ करते. ये देखो ચાલો નહીં પડશે. આ જો જેટલી મોટી દુકાન સાઉન્ડ મૂકવા માટે. તો આપણે સાફ કરીને મળીએ. ચલો એ તો લાવીન બોડી કચરો વાળે ને તો આવી ગયા કામ કરાવવા. અને રંજીત કાકા ફોન ઉપર વાત કરી રહ્યા બાર. અને એના બાલ ખરાબ ના થઈ જાય કે 800 વાળા શેમ્પુ માથું ધોયું હે. તો અમે લોકો દુકાનની સાફ સફાઈ કરીને આવ્યા છીએ. તો હવે ઘડી ઘર બેસું, ટીવી જોશું, પણ બીજું કઈ કરશું ને, જઈ જ રહેશું અમે લોકો. તો આપણે દુકાન તો સાફ કરીને આવ્યા ને ડીજે અહીંયા મૂકવા જાય આ લોકો. ચલો આ જોડે જઈએ આપણે. તો તમે કાલના બ્લોગમાં જોજો. દુકાનમાં શિફ્ટ થઈ જાય સાઉન્ડ. કારીગરો દેખો અમારા. આગળ લગાવી દે. આજો આમાં જેટલા સાઉન્ડો 2-4 સાઉન્ડો આમાં મૂક્યા હે અને આમાં બીજા મુકાયેલા હે. તા કઈ બોલશો? ઘણા દાડા બહુ અમને દેખાયા બ્લોગમાં તમે. હવે નહીં દેખાતા ને. તો આપણે પછી તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી અમદાવાદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. હા મારું અમદાવાદ. હા.